સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટો ખેલ પાડ્યો છે। રાજુ કરપડા આજે બપોરે 12:30 વાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તે પ્રકારના સમાચાર છે। મોટી કમિટમેન્ટ બાદ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી કરશે। ખેડૂત નેતા તરીકે રાજુ કરપડાએ પોતાની લોકપ્રિયતા મેળવી છે। બીજી તરફ ખેડૂતોના અનેક મુદ્દા ઉઠાવી ખેડૂત નેતા તરીકે एक छाप तेमणे ऊभी करी छे। सुरेन्द्रनगर जिल्लाना मूड़ी तालुकाना वतनी राजू करपड़ा के जेओ अवारनवार चर्चामां रहता होय छे, ज्यारे 8 वर्ष सुधी भारतीय जनता पार्टी आम आदमी पार्टी साथे जोड़ायेला हता ते हवे भारतीय जनता पार्टीमां जोड़ावा जई रह्या छे। कड़दा कांडना विवाद बाद राजू करपड़ाए आम आदमी पार्टी ने अलविदा कह्यो, बाय बाय कह्यो अने त्यारबाद पोतानी रीते ખેડૂત સંમેલનો જે છે તે યોજવાના શરૂ કર્યા હતા। ત્યારબાદ બિન રાજકીય લડત પણ એમણે લડી હતી। જો કે ભાજપ સતત પ્રયાસ કરી રહ્યું હતું કે રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે જોડી દેવા। જો કે લોકમુખે પણ ચર્ચાઈ રહ્યું હતું કે આપમાંથી રાજીનામું આપ્યું એટલે કોંગ્રેસમાં તો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જશે, તે પ્રકારની વાત લોકમુખે ખૂબ ચર્ચાઈ રહી હતી। એ બધાની વચ્ચે હાલ भारतीय जनता पार्टी मोटो खेल पाड्यो। जो कि कांग्रेसना नेताओं पण सतत राजू करपड़ाना संपर्कमां हता, मीटिंगो करी रह्या हता, बैठको करी रह्या हता, परंतु भारतीय जनता पार्टीनी कमिटमेंट साथे राजू करपड़ा ए हवे भारतीय जनता पार्टी में जवा माटेनी तैयारी करी रह्या होय ते प्रकारना समाचार मळी रह्या छे। जी हां, कड़दा कांड के जेओ खूब चर्चामां आव्या त्यारे ત્યાં પથ્થરમારો થયો, અનેક લોકો ઘાયલ થયા હતા, ત્યાં મંજૂરી વગર સભા યોજી હતી, જે બાદ રાજુ કરપડા સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી। ન માત્ર એક રાજુ કરપડા પરંતુ અસંખ્ય લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ ચર્ચા માત્ર ને માત્ર રાજુ કરપડાની થતી હતી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।